ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એનડીઆરએફના જવાનો અને વિદ્યાર્થીઓ અને અધિકારીઓ તેમજ સ્ટાફ સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતું। ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર આદર્શ નિવાસી શાળા કેશોદમાં દિવ્ય દિવસ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક પીડી સરવૈયાની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને એનડીઆરએફના જવાનો દ્વારા ભૂકંપ, નદીના પૂર, આગ જેવી કુદરતી આપદા સમયે બચાવ તેમજ હાર્ટ એટેક માટે CPR પદ્ધતિની પ્રાથમિક સારવાર આપવા અંગેની પદ્ધતિસર પ્રાયોગિક સમજૂતી આપી હતી। ત્યારબાદ શાળાના પટાંગણમાં એનડીઆરએફના જવાનો, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણ માટે નૈતિક જવાબદારીનો સંકલ્પ કર્યો હતો અને વૃક્ષોની સંભાળ રાખવાની જવાબદારી લીધી હતી। શાળાના આચાર્ય BS ભાવસારે ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત અને સન્માન કર્યું હતું। આ તકે એનડીઆરએફના ઇન્સ્પેક્ટર મનજીત સિંઘે આદર્શ નિવાસી શાળાની જનજાગૃતિ અને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં સહયોગ સાથે શાળામાં થતી પ્રવૃત્તિને બિરદાવી હતી। જિલ્લાના નાયબ નિયામક પીડી સરવૈયા શાળામાં શિક્ષણ સાથે થતી સકારાત્મક પ્રવૃત્તિ માટે સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓએ પોતાના ભાવના પ્રેરક વિચારો રજૂ કર્યા હતા અને આ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક ડોક્ટર હમીરસિંહ વાળાએ કર્યું હતું। ઉપસ્થિત સર્વ મહેમાનોનો આભાર શાળાના શિક્ષક MD દાહિમા અને HS મુસાળે કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, केशोद। नमस्कार सर, मैं इंस्पेक्टर मंजीत छठवीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल वडोदरा से हूं और पिछले एक महीने से हमारी टीम केशोद तालुका में मानसून को देखते हुए तैनात करी गई है। इसी क्रम में हमारी टीम जगह जगह पर समय पर स्कूल सेफ्टी प्लान और अवेयरनेस प्रोग्राम जारी रखती है और केशोद तालुका में हमने देखा कि जो एक आदर्श स्कूल है उसने इस कार्यक्रम में बहुत ही ज़्यादा बढ़ चढ़ के और आगे बढ़ के खुद से हमारी टीम को अप्रोच किया प्रोग्राम करने के लिए। इससे यही प्रतीत होता है कि यहाँ के जो अध्यापक हैं वो जागरूकता को लेकर के डिजास्टर के प्रति बहुत ज़्यादा अवेयर हैं और बच्चों को भी इसमें इन्वॉल्व रखते हैं। इससे यही प्रतीत होता है कि यहाँ के जो अध्यापकगण हैं, यहाँ का जो स्टाफ है, वो पढ़ाई के साथ साथ अन्य सभी गतिविधियों में बच्चों को इन्वॉल्व रखना चाहते हैं। तो इसी को मद्देनजर रखते हुए हमारी टीम ने भी यहाँ पर आज एक जागरूकता अभियान रखा, स्कूल सेफ्टी प्लान को बच्चों को अच्छे से सिखाने का प्रयास किया है। थैंक यू सर।